શિક્ષણ વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ચાલુ વર્ષમાં આવેલી મેનેજમેન્ટ કોટાની સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવી હતી અને એલએલબીના વિદ્યાર્થીઓમાં એડમિશન ગ્રાન્ટેડ એઇડ કોલેજમાં બંધ કરવામાં આવ્યા હતા. તો આ એડમિશન આ સત્રથી ચાલુ કરવામાં આવે તો આ માંગ સાથે વિદ્યાર્થીઓને સચોટ ન્યાય મળે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને સાથે આ વિરોધ પ્રદર્શનમાં પરિપત્રની હોળી પ્રગટાવવામાં આવશે અને હવન યજ્ઞ કરવામાં આવશે. વિરોધને લઈને પોલીસે છાવરણીમાં જી, મારું નામ દેવ પટેલ છે. આજે જે એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે જે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લે છે તેની સરકારે શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે અને જે લો કોલેજ છે ગ્રાન્ટેડ એન્ડ લો કોલેજ તેના એડમિશન હજુ સુધી થયા નથી. તેના માટે એબીવીપી દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમારી માંગો પૂરી નહીં થાય તો પૂરા ગુજરાતભરમાં જે પ્રાંતની યોજના છે તે પ્રમાણે અતિ ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે.